અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની ચૂંટણી આજરોજ યોજાઈ રહી છે, જેમાં 8 બેઠક પર 16 ઉમેદવાર ભાવિનો ફેસલો થશે. અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણી ચાલુ વર્ષ લોકસભાની ચૂંટણીના કારણે પાછી ઠેલવામાં આવી હતી, પણ હવે ચૂંટણીનો જંગ બરાબર જામ્યો છે. ત્યારે આજરોજ ચૂંટણીના મતદાર પ્રક્રિયા યોજાઈ હતી. ચાલુ વર્ષ પણ વિકાસ અને સહયોગ પેનલના ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો હતો. સવારે 8 કલાકથી મતદાર પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં 1157 નોંધાયેલા મતદારોએ પોતાનો મત અધિકારીનો ઉપયોગ કરતા તત્પરતા દાખવી હતી. ચૂંટણીમાં જનરલ કેટેગરીને 8 બેઠક માટે 28, રિઝર્વ કેટેગરી માટે 1 અને કોર્પોરેટર કેટેગરી 3 ઉમેદવારો મેદાનમાં હતા. ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે રિઝર્વ કેટેગરીમાં પૂર્વ પ્રમુખ રમેશ ગાબાણી અને કોર્પોરેટર કેટેગરીમાં પ્રશાંત પટેલ બિનહરીફ થયા હતા. હવે રિઝર્વ કેટેગરીમાં સત્તાધારી સહયોગ પેનલમાં 8 અને વિકાસ પેનલમાં 8 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે, જેઓના ભાવિના ફેસલો આજ રાત સુધીમાં આવી જશે. રાત્રિ ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર નોટિફાઈડ હાઉસિંગ એસોસિએશન દ્વારા રહેણાંક વિસ્તારમાં વિવિધ પ્રશ્નો બાબતે આંદોલન કરવામાં આવ્યું હતું. ત્યારે આ આંદોલનને ચૂંટણી પર કેટલી અસર પડે છે તે જોવાનું રહ્યું. મારું નામ મહેતા મિનેશ કુમાર અરવિંદલાલ છે. આ લોકશાહીના પર્વમાં એસોસિએશનની ચૂંટણીમાં અમે બધા ભેગા થઈને વિકાસ પેનલની અંદર 1, 2, 4, 5, 7, 8, 13, 16 નંબરના બધા ઉમેદવારો ભાગ લીધેલો છે અને અમે જંગી બહુમતીથી ચૂંટાવાના છીએ. તમારા બધા મતદારોના સાથ સહકારથી અમને જંગી બહુમતી મળશે એવી અપેક્ષા રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત. આજ રોજ 2024-25નું ઇલેક્શન અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનનું ચાલી રહ્યું છે અને અત્યારે વોટિંગ ચાલુ છે. અને અમે જે આ એસ્ટેટ માટે કામ જે કર્યા છે અને જે હજી કામ કરવા જઈ રહ્યા છીએ એના ઉપર મને સંપૂર્ણ વિશ્વાસ છે અને આ ટીમ સહયોગ 8એ 8 ઉમેદવાર જીતશે. જય સહયોગ.